મિત્રો, આપણો આ અર્થશાસ્ત્રનો બીજો લેક્ચર છે. આની પહેલાંના લેક્ચર જે મિત્રોએ ગુમાવ્યા છે, એટેન્ડ નથી કરી શક્યા, અને જે મિત્રોને ગયા લેક્ચરમાં પણ થોડીક મુશ્કેલી પડી હોય સમજવામાં, તો એટલા માટે થઈને આપણે આગળનું એક થોડુંક રિપીટ કરી લઈએ છીએ, જેથી કરીને નવા મિત્રોને અને જેને મુશ્કેલી હોય એવા મિત્રો બંનેને લાભ થઈ શકે. બરાબર? તો આ પેન્સિલ અને નોટ બંને લઈને બેઠા હશો. પેન્સિલથી મેં અગાઉ તમને કીધું હતું કે આમાં નીચે અંડરલાઇન કરતા જવાની છે, અને સવાલ અહીંથી જે આપવામાં આવે નોંધ કરવાના છે, જેથી કરીને હોમવર્ક આપણું હરવાર થતું રહે, અને જ્યારે સ્કૂલ ખુલે ત્યારે એ હોમવર્ક આપણે દેખાડી શીખીએ. અને બીજું કે એમાંથી વાંચવું હોય તો પણ વાંચવાની અનુકૂળતા રહે, કારણ કે બોર્ડમાં જે પ્રશ્નો પૂછાવાના છે એ રીતે આપણે અહીંથી આગળ વધીએ છીએ, કારણ કે હવે આપણા પેપર બધા બોર્ડ દ્વારા નીકળશે. બરાબર? તો આની સાથોસાથ આપણે તૈયારી પણ કરતા જઈએ છીએ. તો ગયા લેક્ચરનું તમે બધાએ ઘરે એકવાર વાંચ્યું છે, રિવિઝન કર્યું છે. મારી સાથે ફરીવાર એ માટે રિવિઝન કરી દો વારવાર, જેથી કરીને મગજમાં એ થોડુંક વધારે ફિટ થઈ જાય. બરાબર? સારું. હવે આપણે ગયા વખતે જોયું હતું મૂલ્ય. તો ભાઈ મૂલ્યના કેટલા પ્રકાર છે? તો કે મૂલ્યના 2 પ્રકાર છે. એમાં પહેલું આપણે જોયું હતું ઉપયોગિતા મૂલ્ય. તો જે વસ્તુઓ આપણી માટે ઉપયોગ માટે મહત્ત્વની છે એ ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વસ્તુ છે. ખોરાક, પાણી, હવા, સૂર્યપ્રકાશ, આપણા રાંધવાના વાસણો, તો આ બધું ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે. વિનિમય મૂલ્ય એટલે શું? તો કે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાના આપણને જેટલા એકમ પ્રાપ્ત થાય એ એનું વિનિમય મૂલ્ય છે. માનો કે આપણે એક પુસ્તક કોઈ પાસેથી લઈએ અને આપણને એના બદલામાં એ 2 બોલપેન આપે, તો એ એક પુસ્તકનું વિનિમય મૂલ્ય એ 2 બોલપેન એટલે 2 એકમ બોલપેન ગણવામાં આવશે. તો આને આપણે વિનિમય મૂલ્ય કીધું. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચે શો સંબંધ છે? તો અહીંયા આપણે ત્યારે જોયું તો ભાઈ ઉપયોગિતા મૂલ્ય એનું હોય, એનું વિનિમય મૂલ્ય હોય જ એમ કહી શકાય નહીં. તો પહેલી બાબત એ કે ભાઈ સૂર્યપ્રકાશ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે, પણ આપણે સૂર્યપ્રકાશ મફતમાં મેળવીએ કોઈ પણ જાતના મૂલ્ય ચૂકવ્યા વિના, કિંમત ચૂકવ્યા વિના, એટલે એનું વિનિમય મૂલ્ય નથી, કારણ કે બદલામાં આપણે એને કોઈ વસ્તુ ચૂકવવી પડતી નથી, સરકારને, સમાજને, કોઈને. તો ઉપયોગિતા મૂલ્ય છે પણ વિનિમય મૂલ્ય નથી. પણ જેનું વિનિમય મૂલ્ય છે એનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હશે. એનું કારણ છે કે આપણે વિનિમય મૂલ્ય એટલે આ જે વસ્તુની કિંમત ચૂકવીએ છીએ એ વસ્તુ આપણી માટે જરૂરી છે, એટલે કે એનું ઉપયોગિતા મૂલ્ય છે, તો જ આપણે ખરીદીએ. નકામી અને બિનજરૂરી વસ્તુ આપણે ખરીદતા નથી. તો એટલા માટે કહી શકાય કે જેનું વિનિમય મૂલ્ય છે એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હશે જ, કારણ કે તો જ આપણે એની કિંમત ચૂકવશું અને તો જ ખરીદી કરશું, બાકી આપણે એની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આ રીતે અહીંયા ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચે આ પ્રકારનો સંબંધ છે. બીજી બાબત એ છે કે ભાઈ કેટલીક વાર ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય એટલે આપણે એનો ઉપયોગ ખૂબ જ પ્રકારમાં, ખૂબ જ પ્રમાણમાં કરીએ. સૂર્યપ્રકાશ, હવાનો ઉપયોગ ખૂબ જ કરીએ છીએ આપણે, જો, કારણ કે એનો પુરવઠો પુષ્કળ છે. આપણે માપી ન શકીએ કેટલો સૂર્યપ્રકાશ છે, કેટલી હવા છે, એની ઉપર કોઈ પેઢીનો કાબુ નથી. બરાબર? તો એનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું છે, અથવા છે જ નહીં. સૂર્યપ્રકાશની કિંમત ચૂકવતા નથી આપણે. બરાબર? હવાની કિંમત ચૂકવતા નથી, એટલે એનું વિનિમય મૂલ્ય નથી, અથવા ખૂબ જ નીચું હોય. પણ જેની અછત હોય, જેના પુરવઠા પર ખૂબ જ અંકુશ હોય, તો એનું વિનિમય ઉપયોગિતા મૂલ્ય ઓછું છે. માનો કે પેટ્રોલ, ડીઝલ, એનું ઉપયોગિતા મૂલ્ય ઓછું, પણ એનું વિનિમય મૂલ્ય વધુ, એટલે વધુ કિંમત ચૂકવવી. 1 લીટર પેટ્રોલની કિંમત આપણે 70 થી 75 રૂપિયા ચૂકવીએ છીએ, જો. બરાબર? તો જેનું ઉપયોગિતા મૂલ્ય
ઊંચું છે એનું ઘણીવાર વિનિમય મૂલ્ય ઓછું પણ હોય. માનો કે પાણી છે તો આપણે એનો સામાન્ય ચાર્જ ચૂકવીએ. આપણે ઉપયોગિતા મૂલ્ય પાણી પુષ્કળ પીએ, પાણીની પુષ્કળ જરૂરિયાત છે, પણ એની કિંમત સાવ સામાન્ય ચૂકવીએ છીએ. પણ ઉપયોગિતા મૂલ્ય ઓછું છે, માનો કે પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, ઘરેણાં, તો એની ઉપયોગિતા મૂલ્ય આપણું ખૂબ જ ઓછું છે. આપણે એટલું બધું જોતું નથી, પરંતુ એનું વિનિમય મૂલ્ય ખૂબ જ, એની કિંમત ખૂબ જ ઊંચી છે. અત્યારે સોનું તમે જુઓ 40-50 હજારની આસપાસ છે, બરાબર? તો એની કિંમત 1 તોલાના એટલી બધી કિંમત છે. પણ એની સામે જો આપણે એટલો બધો એનો કોઈ ઉપયોગ છે નહીં. વાર તહેવારે પ્રસંગે કોઈક ભાગ્યે હવે આવા ઘરેણાં પહેરતા હશે, બરાબર? તો આમ આ બંને વસ્તુ આપણે એમાં જોઈ હતી. હવે બીજી બાબત જોઈએ કે ભાઈ કિંમત એટલે શું અને વિનિમય મૂલ્ય એટલે શું. તો મૂલ્યને આપણે વિનિમય મૂલ્ય તરીકે જ અમલમાં મૂકીએ છીએ, કારણ કે વિનિમય મૂલ્ય હોય તો જ કિંમત મળે, નહીંતર કિંમત મળે નહીં. તો મૂલ્ય એટલે કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. એક વસ્તુના બદલામાં કે સેવાના બદલામાં આપણને જેટલા નાણાકીય એકમ પ્રાપ્ત થાય તો એની કિંમત છે. પરંતુ એક વસ્તુ કે સેવાના બદલામાં આપણને જેટલા બીજા વસ્તુના કે સેવાના એકમ મળે તો એનું વિનિમય મૂલ્ય છે. આપણે આગળ જોઈ ગયા ભાઈ કે એક પુસ્તક આપણે કોઈને આપીએ, આપણને બદલામાં 2 બોલપેન આપે છે, તો એ 2 બોલપેન, 2 એકમ બોલપેનની એક પુસ્તકનું વિનિમય મૂલ્ય છે. અને કિંમત એટલે એ જ પુસ્તકની કિંમત આપણે 100 રૂપિયા હોય ને 100 રૂપિયા આપણે એને ચૂકવીએ નાણાકીય એકમના પ્રમાણમાં, તો એનું કિંમત ગણવામાં આવશે. તો કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. અહીંયા એક પુસ્તકના આપણે 100 રૂપિયા ચૂકવ્યા તો એ એનું વિનિમય મૂલ્ય નહીં, પણ એની કિંમત છે, બરાબર? હવે બીજું આપણે જોયા કે ભાઈ વસ્તુ અને સેવાઓ, જે ભૌતિક બાબતો, ભૌતિક એટલે જેને હેરવી ફેરવી શકાય, ખસેડી શકાય, ઉપાડી શકાય, માપી શકાય અને સ્પર્શી શકાય, તો એને આપણે ભૌતિક બાબત કીધી. તો અહીંયા એની વ્યાખ્યા છે મિત્રો, સ્પષ્ટ બાબત છે કે ભાઈ જે ભૌતિક બાબતો દ્વારા આપણી જરૂરિયાત સંતોષાય તેવી બાબતને વસ્તુઓ કહેવામાં આવશે. તો આવી ભૌતિક બાબતોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો? તો કે ટેલિવિઝન છે, ફર્નિચર છે, આપણા વાહનો છે. તો આ બધું આપણી માટે કેવું થયું? વસ્તુઓ થઈ, એટલે ભૌતિક બાબતો છે. સેવાઓ એટલે કેવી બાબત થઈ? જે જરૂરી અભૌતિક બાબત, એટલે કે જેને હેરવી ફેરવી શકાય નહીં, ખસેડી શકાય નહીં, ઉપાડી શકાય નહીં, માત્ર અનુભવી શકાય છે. પંખામાંથી આપણને હવા મળે છે તો એ સેવા. ઇલેક્ટ્રિક વીજળી છે એ આપણને દેખાતી નથી, પણ આપણને એના દ્વારા વિવિધ વસ્તુઓ ચાલુ કરવા માટેની સેવા મળે છે. ડૉક્ટરની સેવા, સંગીત છે, શિક્ષણ છે. તો આ બધી કેવી બાબતથી? અભૌતિક બાબતો. શિક્ષણને સ્પર્શી ન શકાય, સંગીતને સ્પર્શી ન શકાય, એના સાધનને સ્પર્શી શકાય, સંગીતને ન સ્પર્શી શકાય. તો આ બધી બાબતો કેવી થઈ? સેવાઓ. તો વસ્તુ એટલે ભૌતિક અને સેવા એટલે અભૌતિક બાબત થઈ, બરાબર? તો આ રીતે આપણે એને જોઈ લીધું કે ભાઈ વસ્તુ કોને કહેશું અને સેવા કોને કહેશું. અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણી શારીરિક અને માનસિક બે જરૂરિયાત, આ બે બાબતો સંતોષે. સંગીત આપણને સાંભળવાનો શોખ થયો તો આપણે એ સંગીત ચાલુ કરીને સાંભળીએ તો એ કેવી બાબત થઈ? આપણી માનસિક શાંતિ આપણને એનાથી મળી, તો માનસિક જરૂરિયાત સંતોષાણી. વસ્ત્ર પહેર્યા તો આપણી શારીરિક જરૂરિયાત સંતોષાણી. તો આ રીતે આ બંને બાબતો આપણી શારીરિક અને માનસિક બંને જરૂરિયાત સંતોષતા હોય છે. તો આને આપણે કીધું વસ્તુ અને સેવાઓ, એ આગલા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા. હવે આજે આપણે આગળ જોઈએ છીએ કે ભાઈ વસ્તુના પ્રકારો. વસ્તુના પ્રકારોની અંદર આપણે પહેલું જોઈએ ભૌતિક અને અભૌતિક વસ્તુ. એટલે આપણે આગળ હમણાં શીખ્યા કે ભૌતિક એટલે કેવી? તો કે જે હેરવી ફેરવી શકીએ, માપી શકીએ, ઉપાડી શકીએ, એવી બાબત આપણી માટે ભૌતિક બાબત છે. તો એ ભૌતિક બાબત એટલે વસ્તુઓ છે. તો આપણે ક્રિકેટ
રમીએ તો એના સાધનો છે, આપણા વાહનો છે, આપણું ફર્નિચર, આપણું રાચ રચીલું, તો એ આપણી માટે આ કઈ બાબત થઈ? ભૌતિક બાબત, એટલે ભૌતિક વસ્તુઓ. અને સેવાઓ એટલે આપણે હમણાં આગળ જોઈ ગયા કે ભાઈ શિક્ષણ મેળવીએ છીએ, બરાબર, સંગીત સાંભળીએ છીએ, તો આ બધી બાબતો કેવી થઈ? તો એ અભૌતિક બાબતો, આપણે એને સ્પર્શી ન શીખીએ, અનુભવી શીખીએ. કે ભાઈ ક્રિકેટ રમ્યા, ખૂબ આનંદ આવ્યો, સંગીત સાંભળ્યું, ખૂબ મજા આવી, બરાબર. એને આપણે ચોક્કસ રીતે માપી શકીએ નહીં કે આટલા ટકા મજા આવી, એટલા ટકા મજા આવી શિક્ષણથી, આટલા ટકા મજા આવી સંગીત સાંભળવાથી, એટલા ટકા મજા આવી તો કે ક્રિકેટ રમ્યા એમાં, તો એનું કોઈ ચોક્કસ માપ હોતું નથી. તો આને આપણે કીધી ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. ત્યાર પછી બીજો એનો આપણે પ્રકાર જોઈએ છીએ સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુ. તો સર્વસુલભ એટલે કેવી બાબત થઈ? તો કે જે વસ્તુના પુરવઠા પર કોઈ વ્યક્તિનો અંકુશ ન હોય, કોઈ સરકારનો, કોઈ વ્યક્તિનો, કોઈ પેઢીનો, કોઈ કંપનીનો અંકુશ ન હોય. અને એવી વસ્તુઓ કોઈ પણ સમાજની વ્યક્તિને, સમગ્ર સમાજને, વ્યક્તિને જ્યારે જોઈએ ત્યારે, જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પૂરતા પ્રમાણમાં મળી રહે, તો એવી વસ્તુ એટલે સર્વસુલભ વસ્તુ. તો કે જે બધાને એક સાથે મળી રહે એવી વસ્તુ એટલે કેવી? સર્વસુલભ વસ્તુઓ, જેની ઉપર કોઈનો અંકુશ હોતો નથી. તો આવી વસ્તુઓમાં તમે જુઓ, હવા, સમગ્ર વિશ્વમાં હવા છે. કોઈ દેશ એવો દાવો ન કરી શકે કે ભાઈ હવા માત્ર અમારી જ છે, તમારે જોતી હોય તો પૈસા ચૂકવવા પડશે. કોઈ રાજ્ય, કોઈ મહોલ્લો કે કોઈ વ્યક્તિ એની ઉપર એવો દાવો કરી શકે નહીં, કારણ કે એની ઉપર એનો કોઈ અંકુશ હોતો નથી. એવી જ બીજી બાબત છે સૂર્યપ્રકાશ. કે ભાઈ સૂર્યપ્રકાશ એ જ પ્રકારની બાબત છે કે ભાઈ આપણા દેશમાં જ સૂર્યપ્રકાશ છે એવું નથી, વિશ્વભરમાં સૂર્યપ્રકાશ છે, બધા દેશમાં સૂર્યપ્રકાશ છે, બરાબર. તો એની ઉપર ન તો આપણા દેશનો કે ન કોઈ અન્ય દેશનો, ન આપણી સરકારનો કે બીજી સરકારનો એની ઉપર કોઈ અંકુશ છે નહીં. વિશ્વના બધા જ લોકો જ્યારે જોવે, જેટલા પ્રમાણમાં જોઈએ એટલો સૂર્યપ્રકાશ મેળવી શકે છે. અત્યારે સોલાર સિસ્ટમ આવી ગઈ તો એનાથી અનેક પ્રકારના વાહનો હાલે છે, બરાબર, ગરમ પાણી થાય છે, વીજળી પ્રાપ્ત થાય છે. તો અહીંયા એ સૂર્યપ્રકાશ ઉપર કોઈ અંકુશ રાખી શકતો હોય તો બીજા દેશમાં એ વસ્તુ મળે નહીં. તો એવા પ્લાન્ટ માટે આપણે સૂર્યપ્રકાશ ખરીદવો પડે. પણ અહીંયા તો એવું છે નહીં કે ભાઈ બધા દેશમાં સૂર્યપ્રકાશ અસ્તિત્વમાં છે, એની માટે કોઈ આપણે કિંમત ચૂકવવી પડતી નથી. તો એને આપણે કેવી કીધી? સર્વસુલભ વસ્તુઓ કીધી છે, બરાબર. તો એની સામે આર્થિક વસ્તુઓ. તો ઓલામાં તમે જુઓ, જેની આપણે કિંમત નથી ચૂકવવી પડતી એવી વસ્તુ એ સર્વસુલભ વસ્તુ થઈ જવો. તો આર્થિક વસ્તુ એ તો એની વિરુદ્ધમાં થયું કે ભાઈ જેની આપણે કિંમત ચૂકવીએ છીએ, જેનું ખરીદ વેચાણ થઈ શકે, જેની અછત હોય એવી વસ્તુ એટલે કેવી વસ્તુ થઈ? તો કે આર્થિક વસ્તુઓ થઈ. માનો કે સોનું, ચાંદી, જર ઝવેરાત, વાહનો, ઘણીવાર વાહનોની અછત હોય છે, બરાબર. તો આ બધી વસ્તુઓ કેવી થઈ? તો કે આર્થિક વસ્તુઓ. ટૂંકમાં જેની કિંમત ચૂકવવી પડશે, જેનું ખરીદ વેચાણ થાય. ખરીદ વેચાણ થાય એટલે સમજો કે ભાઈ મિત્રો આપણે શું કરવું પડે? કિંમત ચૂકવવી પડે. આપણે ખરીદીએ તો આપણે કિંમત ચૂકવશું, જે વેચે એ કિંમત મેળવશે. તો આ રીતે અહીંયા આવી વસ્તુ એટલે આર્થિક વસ્તુઓ થઈ. એની ઉપર કોઈ પણ પેઢી અંકુશ રાખી શકે. આરબ અમીરાતના દેશો પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન કરે છે, તો એ આર્થિક વસ્તુઓ છે. એ લોકો એના ઉત્પાદન ઉપર ઘણીવાર કાપ મૂકે છે, બરાબર, કે ભાઈ આટલા બેરલનું જ ઉત્પાદન થશે દર મહિને, દૈનિક આટલું થાય, દર મહિને આટલું ઉત્પાદન થશે. તો એ લોકોને એની ઉપર અંકુશ મૂકવાની છૂટ છે, કારણ કે એ એનું પોતાનું ઉત્પાદન છે, બરાબર. અને એ આપણને નહીં, વિશ્વના અનેક દેશોને આવી પેટ્રોલિયમ પેદાશો પૂરી પાડે છે અને બદલામાં કિંમત મેળવે છે. તો એ કેવી વસ્તુ થઈ? આર્થિક વસ્તુઓ થઈ. તો આ રીતે આપણે આમાં જોયું કે ભાઈ સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. હવે આપણે જોશું કે ભાઈ એની પછીનો પ્રકાર આવ્યો ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ.
વસ્તુના ટકાઉપણાના આધારે આપણે એના બે પ્રકાર પાડી શકશું કે ભાઈ ટકાઉ વસ્તુ એટલે અને નાશવંત વસ્તુ એટલે શું. ટકાઉ એટલે આપણે કહીએ ને કે ભાઈ જે લાંબો સમય સુધી ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુ એટલે ટકાઉ વસ્તુ. આપણા પગરખાં છે, આપણા વસ્ત્રો છે, આપણું ફર્નિચર છે, આપણા વાહનો છે, તો આ બધી કેવી વસ્તુ થઈ? ટકાઉ વસ્તુ. એને આપણે આજે ફ્રીજ લીધું ને કાલે ફેંકી દીધું એવું તો બનવાનું નથી. આજે બૂટ લીધા અને કાલે ફેંકી દીધા એવું બનવાનું નથી. બરાબર? તો એ કેવી વસ્તુ થઈ? ટકાઉ વસ્તુ. જે લાંબા સમય સુધી, ઘણાના ઘરે પંખા છે, ટેલિવિઝન છે, ફ્રીજ છે, ઘણા વર્ષોથી ખરીદ્યા છે એ લોકોએ. ભલે કોઈ વાર મુશ્કેલી પડે, એમાં ખોટ આવે તો રિપેરિંગ થઈ જાય, એ પાછું હતું એમને એમ શરૂ થઈ જશે. પણ આપણે એનો લાંબા સમયથી ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર? વાહન છે તો એને કેવી વસ્તુ કહેવામાં આવી? ટકાઉ વસ્તુ. એની સામે એનાથી વિરુદ્ધમાં જો જે વસ્તુઓનો લાંબા સમયગાળા સુધી ઉપયોગ કરી શકાતો નથી, તો જે વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગમાં ન લઈ શકાય અથવા તો વપરાશકર્તાની સાથે જ જેનો અંત આવે તો એને કેવી વસ્તુ કહેવામાં આવશે? નાશવંત વસ્તુ કહેવામાં આવશે. તો આવી વસ્તુઓ એની અંદર જો ફળ ફળાદી, શાકભાજી, દૂધ, એની બનાવટો, જુદા જુદા પ્રકારના બિસ્કિટ, અત્યારના જુદા જુદા પ્રકારના નાસ્તા, ફરસાણ, આ બધું કેવું છે? તો કે નાશવંત વસ્તુ. આપણે ખાઈ જઈએ પછી કાંઈ બચતું નથી, એટલે કે એના અસ્તિત્વનો શું આવ્યો? અંત આવ્યો. તો એટલા માટે એને કહેવાય નાશવંત વસ્તુ. દૂધ ફ્રીજમાં ભલે આપણે રાખીએ પણ એ લાંબો સમય ટકતું નથી. ખટાશ આવી જાય, બગડી જાય એવું બને. બિસ્કિટો હવાઈ જાય, ભેજ લાગી જાય વાતાવરણને કારણે, કાં જીવજંતુઓ એની અંદર થઈ જાય. બરાબર? તો ફળો પણ નાશ પામતા હોય છે. ભલે એને આપણે ડીપ ફ્રીઝરમાં રાખીએ તો પણ એ લાંબો સમય ટકતા નથી. તો આવી વસ્તુઓને કેવી વસ્તુ કીધી? નાશવંત વસ્તુ. તો આમ મિત્રો હવે આપણે આગળ જોયું એમાં કે ભાઈ ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ. આની નીચે હરવાર અંડરલાઇન કરતા હતો. તો અહીંયા પહેલાં જ ઓલામાં આપેલું છે, જો ટકાઉ અને નાશવંત વસ્તુમાં નીચે આપેલું છે કેટલીક વસ્તુઓનો વપરાશકર્તાની સાથે જ અંત આવે તેને નાશવંત વસ્તુ કહેશું. અને છેલ્લા પેરેગ્રાફની અંદર એમાં આપ્યું છે જો લાંબા ગાળા સુધી વપરાશમાં રહી શકે તે ટકાઉ વસ્તુ છે. આવી વ્યાખ્યાઓ ખાસ ધ્યાન રાખવાની છે, પાકી કરવાની, કારણ કે બોર્ડમાં વ્યાખ્યાઓ અને ઉદાહરણો આપણને વિભાગ ABCમાં ખૂબ જ કામ લાગશે અને રોકડિયા માર્ક હોય છે. એટલે જ્યારે જ્યારે વાંચીએ ત્યારે ખાસ એક યાદ રાખવાનું, વ્યાખ્યાઓ એના ઉદાહરણો એ તો ખાસ પાકા કરી નાખવાના. ને આટલું આવડે તો આપણે અંદર ડિટેલમાં પણ ખૂબ સરસ રીતે લખી શકીએ. બરાબર? કારણ કે આપણને વ્યાખ્યા આવડી હોય તો એ આપણે સમજાવે, ને સમજાવે હોય તો આપણી રીતે થોડુંક વિસ્તૃત વર્ણન કરી શકશું. પણ વ્યાખ્યા જ ન આવડે તો આપણે સમજ્યા ન હોય, ને સમજ્યા ન હોય તો એનું થોડુંક વિસ્તૃત વર્ણન કરવાનું થાય તો આપણે કરી શકતા નથી. બરાબર? એટલે ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુની વ્યાખ્યા હવે ક્લિયર થઈ ગઈ છે મિત્રો. કે ભાઈ ટકાઉ વસ્તુ તો કે લાંબા સમયગાળા સુધી વપરાશમાં લઈ શકાય એવી વસ્તુ એટલે ટકાઉ વસ્તુ. નાશવંત એટલે વસ્તુનો વપરાશકર્તાની સાથે જ જેનો અંત આવે એ નાશવંત વસ્તુ છે. સારું, તો હવે આગળ જઈએ કે ભાઈ એની પછીનો પ્રકાર કયો હોય? તો કે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. તો કે ભાઈ ખાનગી વસ્તુ એટલે કેવી? મારી તમારી વ્યક્તિગત માલિકીની વસ્તુ છે. આપણે આપણા વસ્ત્રો છે, મારા વસ્ત્રો હું જ પહેરું, બીજાને કોઈને દેતો નથી. બરાબર? આપણી મમ્મીના ઘરેણાં હોય તો એ પોતાની માલિકીના જ છે, એ વેચવાના નથી કે કોઈ એને ઉપયોગ બીજા કરી શકતા નથી. બરાબર? આપણું વાહન, આપણું મકાન, આપણા ઘરમાં બનાવેલો બગીચો તો એમાં કોઈ જાહેર પબ્લિક ના આવી શકે. આપણી સિવાય બગીચાનો ઉપયોગ, આપણા ઘરમાં રાખેલા બગીચામાં રાખેલા હિંચકાનો ઉપયોગ જાહેર પબ્લિક કરી શકતી નથી. તો એને કેવી વસ્તુ કહેવાય? તો કંઈ ખાનગી પ્રકારની વસ્તુઓ છે. તો અહીંયા એ આપણી વ્યક્તિગત માલિકી છે, આપણો વ્યક્તિગત નિર્ણય છે. આપણે આપણા પડોશીને આપણા હિંચકામાં બેસવા દેવાય તો બેસવા દઈએ, ન બેસવા દેવાય તો ના પડે કે ભાઈ ના. આપણા મિત્રને આપણું વાહન આપણે આપવું હોય તો આપીએ, ન આપવું હોય તો ના પાડીએ. તો એ આપણી વ્યક્તિગત બાબતનો નિર્ણય છે. બરાબર? એટલે આને આપણે કેવી વસ્તુ કહેશું? ખાનગી વસ્તુ. જાહેર વસ્તુ એટલે કેવી? કે જે સરકારની માલિકીની હોય. બરાબર?
અથવા તો જાહેર સંસ્થાની કે સમાજની માલિકીની હોય, સમગ્ર સમાજની માલિકીની, તો એને આપણે જાહેર વસ્તુ કહેશું. તો કે સરકારની માલિકીની કેવું, તો કે જાહેર વાંચનાલય હોય, પુસ્તકાલયો હોય, બરાબર, તો એ સરકારની માલિકીની છે. કોઈ પણ વ્યક્તિ જઈ શકે, એમાં હું તમે કોઈ ના ન પાડી શકીએ કે આમાં ન આવતા, બરાબર. પુસ્તક વાંચવા, છાપા વાંચવા તમારે અહીં નહીં આવવાનું એવું ન કહી શકીએ. એવી જ રીતે આપણા મંદિરો, મસ્જિદો એ બધા કેવી છે, તો કે જાહેર વસ્તુઓ. મંદિરમાં, મસ્જિદમાં આપણે કોઈને કોઈ જગ્યાએ આવતા રોકી શકીએ નહીં, કારણ કે એ જાહેર માલિકીની વસ્તુઓ છે, બરાબર. તો આ રીતે સરકારની માલિકીની હોય કે સમાજની માલિકી હોય. આપણી જ્ઞાતિની વાડીઓ છે, બરાબર, તો એ જ્ઞાતિની વાડીઓ છે તો એ કેવી છે, સમાજની માલિકીની, આપણા સમાજની માલિકીની, બરાબર. તો એ કોઈને ભાડે આપી શકે, આપણને પણ ભાડે આપી શકે. એનો ઉપયોગ કરવા માટે સમાજની કોઈ પણ વ્યક્તિને એની કિંમત મેળવીને ભાડે આપી શકે છે. તો એ કેવી વસ્તુ થઈ, જાહેર વસ્તુ. રસ્તામાં આપણે હાલતા હોય તો આપણે બીજા કોઈ ન ના પાડી શકીએ કે આ મારો રસ્તો છે, બરાબર. સરકારે બનાવેલી વસ્તુ છે, એટલા માટે આપણે એને કેવી કહેવાય, જાહેર માલિકીની વસ્તુ. તો એની ઉપર આપણો કોઈ વ્યક્તિગત નિર્ણય કે આપણો કોઈ અંકુશ હોતો નથી, એટલે એને કેવી વસ્તુ કહેવામાં આવી, જાહેર વસ્તુ. તો અહીંયા એની અંદર આપણે બે બાબત જોઈએ કે ભાઈ ખાનગી વસ્તુની અંદર સ્પર્ધાત્મકતાનો ગુણ અને વંચિતતાનો ગુણ હશે. આપણી પાસે જેવું મકાન છે, આપણી પાસે જેવા બગીચા છે, આપણી પાસે જે વાહન છે, એવું અન્ય કોઈ વ્યક્તિ પાસે હોય અને ન પણ હોઈ શકે, બરાબર. તો એ કેવો છે, સ્પર્ધાત્મકતાનો ગુણ છે. આપણી વાહન છે એની જેવું જ કોઈ બીજા વ્યક્તિ વાહન ખરીદવા ઈચ્છે તો એ સ્પર્ધા થઈ કે ભાઈ હાલો હું આની જેવું વાહન લઈ લઉં. બીજું સ્પર્ધા એ કરી શકે કે ભાઈ આપણે આની કરતાં તો સાવ નાનું વાહન છે, સાવ હલકું વાહન છે, ઓછી કિંમતનું વાહન છે, તો એ સ્પર્ધા થઈ એકબીજાની, બરાબર. વંચિતતાનો ગુણ શા માટે, તો કે આપણે જે વાહન ફેરવીએ છીએ એ જ વાહન એ જ સમયે કોઈ બીજી વ્યક્તિ ફેરવી શકે નહીં. માનો કે મારું સ્કૂટર હું લઈને નીકળ્યો હોય આ સમયે, તો મારું સ્કૂટર હું ફેરવું છું એટલે અત્યારે બીજી વ્યક્તિ એ સ્કૂટર ફેરવી શકશે નહીં. તો એને કહેવાય વંચિતતાનો ગુણ છે. બીજું વંચિતતાના ગુણમાં શું છે કે ભાઈ આજે જેની પાસે પૈસા છે એ વસ્તુ એ લઈ શકશે, જેની પાસે પૈસા નથી એ કોઈ વસ્તુ એ લઈ શકતો નથી. તો એને કહેવાય વંચિતતાનો ગુણ. પૈસા છે તો તમારી પાસે વસ્તુ આવશે. સ્કૂટર ખરીદવું છે, આપણી પાસે એટલા પૈસા હશે તો આપણે સ્કૂટર ખરીદી શકશું, નથી તો આપણે એનેથી વંચિત રહેશું, એટલે કે એમાં આપણે એ વસ્તુ ખરીદી શકતા નથી. સ્કૂટર વગર આપણે હલાવવું પડશે. તો આને કહેવાય વંચિતતાનો ગુણ હોય છે એમાં, બરાબર. પરંતુ જાહેર વસ્તુમાં સ્પર્ધાત્મકતા કે વંચિતતાનો ગુણ નથી, પણ બિનવંચિતતા હોય છે. અહીંયા બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતા હોય. શેમાં, તો કે જાહેર વસ્તુમાં. આપણા જુદા શહેરમાં આવેલા જુદા જુદા બગીચાઓ છે, તો એવડા મોટા બગીચા કાંઈ તમારા ઘરમાં નહીં હોય, બરાબર. તો એની અંદર કોઈ સ્પર્ધા કરી શકે નહીં કે ભાઈ મારે એવડો મોટો બગીચો બનાવવો છે. સરદારનગરના છે, મહિલા કોલેજનો છે, આવા બગીચાઓ તમે જો હું તમે આપણા ઘરમાં નહીં બનાવી શકીએ, તો ત્યાં સ્પર્ધા થઈ શકતી નથી. અવળી મોટી મસ્જિદ, અવળી મોટું મંદિર હાલો હું બનાવી નાખું, તો એ આપણી માટે એ શક્ય નથી. તો ત્યાં કેવી બાબત થઈ, બિન સ્પર્ધાત્મકતા, એની અંદર સ્પર્ધા જોવા મળશે નહીં. બિનવંચિતતા, એમાં વંચિત કોઈ રહેવાનું જ નથી ને આજે, કે ભાઈ મંદિરમાં બધા જઈ શકશે, મંદિરમાં મસ્જિદમાં બધા જઈ શકશે, તો એ શું, બિનવંચિતતા. કોઈને એમ નહીં લાગે કે ભાઈ હું મંદિરમાં નહીં જઈ શકું, હું મસ્જિદમાં નહીં જઈ શકું, મને કોઈ અટકાવશે, એવું કાંઈ બનવાનું નથી. એટલે કોઈને એનો લાભ નહીં મળે, જાહેર પુસ્તકાલયનો, આપણા જાહેર સ્થળોનો, બરાબર. તો એટલા માટે એમાં કેવો ગુણ રહેલો છે, બિનવંચિતતા જાહેર વસ્તુઓમાં. કારણ કે એનો ઉપયોગ સમગ્ર સમાજના બધા લોકો કરી શકશે, એની ઉપર કોઈની પાબંદી અથવા કોઈનો અંકુશ હોતો નથી. એટલે એ કેવી વસ્તુઓ થઈ ગઈ, તો કે જાહેર વસ્તુઓ કહેવામાં આવી એને. તો આ રીતે આપણે જોયું ખાનગી વસ્તુઓ એટલે કે જેની માલિકી વ્યક્તિગત હોય, જે વ્યક્તિ પોતે જ એનો ઉપયોગ કરી શકતો હોય, અન્યને આપવી કે નહીં
એનો નિર્ણય વ્યક્તિ પોતે કરી શકતો હોય તો એ કેવી વસ્તુ થઈ? ખાનગી માલિકીની વસ્તુ. તો એમાં આપણે જોયું આપણું પોતાની માલિકીનું સ્કૂટર, મોટરકાર, વાહનો અને એની સાથે આપણું ફર્નિચર, બરાબર, એ બધી બાબતો કેવી થઈ? તો કે એ ખાનગી માલિકીની વસ્તુ. એમાં કયા બે ગુણ છે? તો કે સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ. એમાં સ્પર્ધા છે ખાનગી વસ્તુમાં. આણે ઘરેણાં પહેર્યા તો આપણે એની જેવા ઘડાવીએ તો એ સ્પર્ધા થઈ. આનું સ્કૂટર છે એની જેવું આપણે સ્કૂટર લઈએ તો એ સ્પર્ધા થઈ. વંચિતતા એટલે મારી પાસે પૈસા હશે તો હું તમારી પાસે હશે એવી વસ્તુ લઈ શકીશ. મારી પાસે પૈસા નહીં હોય તો હું તમારી પાસે હોય એવી વસ્તુ નહીં લઈ શકું. તો એને કહેવાય વંચિતતા. એની સામે તમે જો જાહેર વસ્તુ એટલે કેવી? જેની ઉપર કોઈનો અંકુશ નથી, જેનો ઉપયોગ સમગ્ર સમાજ કરી શકે. જે વસ્તુની માલિકી કોની છે? સરકારની, જાહેર સંસ્થાઓની છે, સમાજની છે. એવી વસ્તુઓને જાહેર માલિકીની વસ્તુ આપણે કીધી. એનો ઉપયોગ વ્યક્તિગત ધોરણે નથી, એનો નિર્ણય વ્યક્તિગત ધોરણે નહીં લેવાય વપરાશનો, બરાબર, સામૂહિક રીતે લેવડાશે કે ભાઈ આપણી જ્ઞાતિની વાડી ભાડે કોઈને આપવી કે નહીં, તો આપણો આખો સમગ્ર સમાજ નક્કી કરશે કે ભાડે આપવી કે નહીં, બરાબર. તો એમાં આપણો પોતાનો એકનો વ્યક્તિગત નિર્ણય ન હાલે. ના ભાઈ મસ્જિદમાં કોઈ નહીં આવે, મંદિરમાં કોઈ નહીં આવે, એવું ના પાડું છું ને, તો એમાં આપણો વ્યક્તિગત નિર્ણય નહીં હાલે એમાં, બરાબર. અને બીજું કે ભાઈ જાહેર વસ્તુમાં બે ગુણ જોવા મળશે: બિનસ્પર્ધાત્મકતા અને બિનવંચિતતા. બિનસ્પર્ધાત્મકતા એટલે એમાં કોઈ સ્પર્ધા હોતી નથી. હાલો હું અવળું મોટું મંદિર બનાવું, હું અવળું મોટી મસ્જિદ બનાવું, હું અવળો મોટો બગીચો બનાવું, તો એમાં કોઈ સ્પર્ધા હોતી નથી, કારણ કે આપણી પાસે એટલી વ્યવસ્થા હોતી નથી, બરાબર. તો એની અંદર કોઈ સ્પર્ધાત્મકતાનો ગુણ નથી. અને બિનવંચિતતાનો ગુણ છે, એટલે કે એમાં કોઈને વંચિત રાખી શકાય નહીં એના ઉપયોગમાં. બગીચામાં સમગ્ર પબ્લિક આવી શકે, કોઈ પણ વ્યક્તિ આવી શકે, આપણે કોઈને અટકાવી શકતા નથી. જાહેર રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિ ચાલી શકે, આપણે એને અટકાવી શકીએ નહીં. તો એનામાં બિનવંચિતતાનો ગુણ છે, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે કે ભાઈ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદકીય વસ્તુઓ. તો અહીંયા આપણે જોઈએ વપરાશી વસ્તુઓ કોને કહેશું? તો જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા આપણી જરૂરિયાત સંતોષે એને આપણે કેવી વસ્તુ કીધી? તો વપરાશી વસ્તુઓ, બરાબર. તૈયાર કપડાં છે તો એ આપણી સીધી જરૂરિયાત સંતોષે છે, તો એ આપણી કેવી વસ્તુ છે? વપરાશી વસ્તુ. પણ રૂ છે, પછી કાપડ બનાવવાના સાધનો છે, એ આપણી પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષતા નથી. એટલે એને કેવી વસ્તુ કીધી? તો કંઈ ઉત્પાદકીય વસ્તુ છે, કારણ કે રૂ, પછી એના કાપડ બનાવવાના સાધનો, તો એ બધા કેવા છે? એ વસ્તુ કાપડ બનાવવામાં મદદરૂપ થાય છે, બરાબર, ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય. એટલે એ કેવી વસ્તુ થઈ? ઉત્પાદકીય વસ્તુ. તો એ ઉત્પાદકોની જરૂરિયાત સંતોષે, આપણે નહીં. આપણે તો તૈયાર વસ્ત્ર જ લેવાના છે, તો આપણી જરૂરિયાત કોણે સંતોષી? વસ્ત્રોએ. એટલે આપણી માટે કઈ થઈ વસ્તુ? વપરાશી વસ્તુ, બરાબર. પણ જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરે, તો એવી વસ્તુઓને કેવી થઈ? ઉત્પાદકીય વસ્તુ. તુષ્ટિગુણ એટલે સંતોષ આપવાનું સર્જન કરે, તો એને આપણે કેવી વસ્તુ કીધી? તો કે ઉત્પાદકીય વસ્તુ. ટ્રેક્ટર છે ખેડૂત માટે કામનું, બરાબર, આપણી માટે કાંઈ કામનું નહીં. આપણી માટે એમાંથી ઘઉં, ચોખા, બાજરી, જે કાંઈ બધું મળ્યું અનાજ, એ આપણી માટે કામનું. એટલે આપણી માટે અનાજ એ આપણી કેવી જરૂરિયાત થઈ? વપરાશી વસ્તુઓની જરૂરિયાત થઈ. જ્યારે ખેડૂત માટે ટ્રેક્ટર છે, બરાબર, જુદા જુદા પ્રકારના રસાયણ ખાતર છે, એ બધા એની માટેના કામના વસ્તુ. એટલે આપણી માટે તો એ બધા કેવી થઈ? ઉત્પાદકીય વસ્તુ. તો અહીંયા ઉત્પાદકીય વસ્તુ અને વપરાશી વસ્તુઓ બે જઈ. તો આપણે જોઈ લઈએ છેલ્લું કે આ રીતે જે સીધી કે પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે વપરાશ દ્વારા, તો એ વપરાશી વસ્તુ. અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ બને, તો એ કેવી વસ્તુ થઈ? તો કે એ ઉત્પાદકીય વસ્તુ થઈ, બરાબર. તો મિત્રો આટલું કરવાનું રહેશે આજના લેક્ચરમાં. સવાલો યાદ રાખો તો કે ભૌતિક અને અભૌતિક વસ્તુ, વપરાશી વસ્તુ અને ઉત્પાદકીય વસ્તુ, ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ.
તો આટલા પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના રહેશે બધાના, બરાબર, વ્યાખ્યાઓ સાથેના, જેથી કરી આપણે આની પછીના લેક્ચરમાં એ ફરીવાર એકવાર જોઈ લેશું. સારું, ધન્યવાદ. મહેનત કરજો મિત્રો, બરાબર.